સોલાર સિસ્ટમ જે છે એ કેટલી મોંઘી હોય છે? લોકોને અફોર્ડેબિલિટી વિશે બહુ જ બધા ઇશ્યુઝ હોય છે. એક સ્માર્ટફોનની અંદરનું ઇન્વેસ્ટમેન્ટ અને એક સોલારની અંદરનું ઇન્વેસ્ટમેન્ટ. ઇઝ ઇટ ધ સેમ? મેમ ઓલમોસ્ટ સેમ. આજે સ્માર્ટફોન 1 લાખ 1.5 લાખ ના આવે છે. હવે એ ઘરમાં 4-5 સ્માર્ટફોન તો આપણે વસાવતા હોય, જેટલા મેમ્બર્સ હોય યુઝ્યુઅલી એટલા હોય જ છે. એની જગ્યા પર એક સોલર સિસ્ટમ વસાવો તો આજે સ્માર્ટફોન તમને ઇટ વિલ ગીવ યુ હેપીનેસ ફોર સે 1-2 વર્ષ મેક્સિમમ. પછી તો એને બી સર્વિસ આવશે, બેટરી ચેન્જ કરવી પડશે, કાં તો યુ રિપ્લેસ ઇટ. હા, અને ઇટ્સ નોટ નેસેસિટી, ઇટ ઇઝ લક્ઝરી. લક્ઝરી. હા, જ્યારે સોલર સિસ્ટમ તો તમને 25 વર્ષ સુધી સેવિંગ્સ આપવાની છે. હા, 25 વર્ષ સુધી મારું ઇલેક્ટ્રિસિટી બિલ જે છે એની ઉપર એની ઇમ્પેક્ટ રહેશે. રાઈટ મેમ. અને એ મારા 1 વર્ષના ઇલેક્ટ્રિસિટી બિલની અંદર તો આખું સોલાર લાગી જશે. જી. અને એક સોલાર સિસ્ટમ હું નાખું એનાથી મારું પર્યાવરણમાં કોન્ટ્રીબ્યુશન શું હોય? પર્યાવરણમાં તમે ઓન એન એવરેજ 3 કિલોવોટની સિસ્ટમ નાખો તો તમે 150 ઝાડ વાવો છો ઓ, વાર્ષિક, અને મેન્ટેન કરો છો. અને મેન્ટેન કરો છો. એટલે ધારો કે 25 વર્ષ મારી સિસ્ટમ રહી જી. તો મેં હજારો ઝાડ વાવ્યા. યસ મેમ. 4000 ઝાડ થાય. એની ઇન્ડિવિજ્યુઅલ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ એઝ મચ. જેના ઘરે સોલાર છે મિનિમમ 3 કિલોવોટમાં. એટલા ઝાડ કપાતા બચાવો છો તમે. ક્યા બાત હૈ.